મિત્રો, જીવન જીવી લો. મતલબ કે મન તો બાળક જેવું છે. ગમે ત્યારે મોજ મજા કરવાનું મન થશે, પરંતુ આ શરીર કદાચ ઘસાઈ જશે. અને આ સમજાવવા માટે કોઈકે બહુ જ સુંદર પંક્તિઓ લખી છે, એ હું તમને સંભળાવું. 60 પૂરા થઈ ગયા અને 70 પહોંચવા આવ્યા, ત્યાં તો ફાળ પડી કે સાચું જીવવાનું તો બાકી જ રહી ગયું. શરીરને થોડું ટટ્ટાર કર્યું ફરી જીવવા માટે. ત્યાં તો ખબર પડી કે મણકા તો ઘસાઈ ગયા છે. આંખોને જ્યાં ખોલી સપનાઓ જોવા માટે, ત્યાં તો ખબર પડી કે આંખોમાં તો મોતિયા આવી ગયા છે. દિલ પર હાથ રાખીને નવી જ સફર શરૂ કરી. ત્યાં તો ખબર પડી કે 1-2 નસો તો બ્લોક થઈ ગઈ છે. ડુંગરો ચડીને કુદરતને નજીકથી જોવાનું મન થયું. ત્યાં તો ખબર પડી કે પગ તો હવે ચાલતા જ નથી. મુઠ્ઠીઓ વાળીને ફરી થોડું જીવવા માટે દોડી ગયા. ત્યાં તો ખબર પડી કે હાંફી જવાય છે. સંતાનો સાથે બેસીને વાતો કરવાની ઈચ્છા થઈ, પણ બધા જ પોતપોતાની દુનિયામાં વ્યસ્ત છે. અને થોડા અધૂરા સંવાદો ફરીથી પત્ની સાથે કર્યા. ત્યાં તો ખબર પડી કે એને તો કાનમાં બેરાશ આવી ગઈ છે. એટલે જ કહેવાય છે મિત્રો, જીવન છે તો એ આ જ પળ છે, અત્યારે જ છે. જીવી લો મસ્ત.